નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। ત્યારે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો। આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો। આજથી થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલ કે જે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં। આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કરેલ કે જે વિદ્યાર્થી વેકન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી હોય તેવો વિપક્ષનો આરોપ છે। આ ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે। ત્યારે આ મામલે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર જઈ રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં જોરદાર બબાલ થઈ હતી અને પોલીસે ચૈતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત કરી હતી। आज लड़ेंगे चोरों से, पहले लड़ेंगे चोरों से, आज लड़ेंगे चोरों से, पहले लड़ेंगे चोरों से, आज लड़ेंगे चोरों आखिर आप જોઈ શકો છો આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમ કે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી કે પછી નર્સિંગ, આ બધા વિદ્યાર્થીઓ જેને વેકન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે, જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા વેકન્ટ ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધી છે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે। તો હવે સવાલ એ છે કે આવા વિદ્યાર્થીઓને જો ફ્રી શિપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો તે શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? સવાલ અનેક છે। આશા છે સરકાર જલ્દી જવાબ આપશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।